ગુડ મોર્નિંગ વાઇટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ. અને ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના નવા વિડીયોમાં. અને આમ કહેવાય કે જોતામાં આપણે આમ કહેવાય કે 60 બ્લોગ આજે પાર કરી ગયા છે અને 30,000 વ્યૂ ટોટલ આજે કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે આજેની મીન્સ કાલે, કારણ કે આ બ્લોગ એક દિવસ લેટ છે. ત્યારે તમે જોતા હશો ત્યારે થઈ ગયા હશે. તો આ લગભગ 61મો બ્લોગ છે કે આ 62મો છે, ત્યારે એક્ઝેક્ટ યાદ નથી. ને હમણાં 3-4 દિવસ થયા તો એવું થાય છે કે એક ને એક બ્લોગ દરરોજને માટે આવે છે, કારણ કે કઈ નવું બતાવવા જેવું હમણાં તો લાઈફમાં છે જ નહીં. એટલા માટે એક ને એક બ્લોગ આમ કહેવાય કે રિપીટ થયા રાખે છે. એટલે આમ કહેવાય કે અંદર નવું હોય પણ તમને એમ થાય કે આર્યનભાઈ એક ને એક જગ્યા, એક ને એક ઓલું એ બધું તો ઓલું થવાનું જ છે. શું કહેવાય, એ તો રિપ્લેસ તો થવાનું જ છે, કારણ કે અત્યારે એમ કહેવાય કે નવા કઈ કન્ટેન્ટ એટલા બધા ખાસ કઈ મળે નહીં, કારણ કે ગરમી છે. તમને ખબર છે ઓલવેઝ દરરોજને માટે કહેશો 43 આસપાસ જાય છે ટેમ્પરેચર. એના કારણે આમ કહેવાય કે માઇન્ડ પણ અમુક સમયે બંધ થઈ જાય છે કે હું નવું દેવું એવું બધું. તો એવું છે. અને ટાઈમ થઈ ગયો છે આપણો અત્યારે શોરૂમે જવાનો. તો આપણે ગાયગા નીકળીએ. અને હા, તમે બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે બ્લોગ આગળ જતા આજે ટ્રાય કરીશ કે કોમેડી થાય આગળ જતા. કાલે તો એટલી બધી કઈ ખાસ કોમેડી નથી થઈ, તો બ્લોગમાં બન્યા રહેજો તમે બધા. આગળ જતા એમ કહેવાય કે બ્લોગ મસ્ત કરશું, કંઈક થાય એટલી ટ્રાય કરીશ હું. અને ન થાય તો હમણાં 2-4 દિવસ ચલાવી લેજો. નો ચાલે એમ હોય તો મને નીચે કમેન્ટમાં કહી દેજો કે અમે આર્યનભાઈ બોરિંગ થાય છે, તો આપણે મિની વેકેશન રાખી દેવું, 2-4 દી બ્લોગ બંધ કરી દેવું. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી આપણે આપણા શોરૂમે પહોંચી ગયા છીએ અને આ ભાઈ આવી ગયા છે આપણા ભેગા, જસભાઈ, જે કોમેડિયન નામ કહેવાય કે બાદશાહ હે. બે બાદશાહ દાંત કઢવાનો. તો કઈક જોક્સ બોક્સ તો કર જોક્સ એકાદો. આપણે શોરૂમ રૂમ માં આવ્યા છે. ये क्या है? માં એટલા બોલવા બેન તું મુંડા સારું હે. માં એટલા આવા હે. ઓય શું કરે જસલા? જો પડી યાદ આગળ. ગેમ રમો ચાલુ કંપનીમાં બતાવે. ઈ તો રિમોટ મેન્યુઅલ હે. રિમોટ ક્યાંક ખોવાઈ જાય ને તો પછી કામ આવે. એ રિમોટ હોય તા લગન થોડું કોઈ રિમોટ ખોવાઈ જાય પછી એ તો ન્યાથી તો થાય જ ને. કેને તને મૂકી જાવ ઘેરે તો કેને તને ને હાલ મૂકી જાવ. એમ બેન ખાવાનું હે બે હરકો શાંતિથી સીધો બેન ખાઈ લે. આ મોબાઈલ નો કટકો કર દઉં? કેમ થાય? કેમ થાય કરજો પાછું બતાવી દો. એ મોબાઈલ પછી હાલે કટકો કરવાથી? હાલે તોડી જઈએ. કેમ તૂટે? 15-20 જોડી ચંપલ કાઢ દે હારાથી. આપી જ દે. હાલ બેઠો રે માલ. 15-20 ચંપલ આપી દે. 15-20 જોડી ચંપલ આપી દે. મારે કાલે જવું ઇવેન્ટમાં યુટ્યુબ ની લાઈવ. હાલ 2-4 બૂટ આપી દે. ખોટી રમત ઘરમાં. તો ફાઇનલી બાલાજી શૂટ મારા નામે કરી દેવી છે તારે? અજય બાલાજી તારા નામે કરી દેવી. લેજે તો હાંજે ઘરે જઈને જરાક બે શબ્દ કહેજે. બાલાજી એના નામે કરી દો તો એનો શોરૂમ ઈ મારા નામે. એ ભાઈ ઈ નો થાય હો. ઈ નો થાય હો.
અમારું તમારા નામે થાય તો નો તમારું નો થાય નો થાય નો થાય હો નો થાય ખોટી રહેવા દે અમારું નો થાય તને કીધું એ કઈ કાલ યુટ્યુબ ની ઇવેન્ટ માં જવું એમ પૂછવા જોઈએ કે બૂટ ક્યાંથી લીધા એમ કે કામ એટલે મારા વટ થી કેવા થાય કે આ અમારા ગામના પવનભાઈ ના છે હા ભાઈ. પવન હા ફર્સ્ટ તમે મજામાં ને ભાઈ અરે મજા જય મજા ભોલેનાથ. આનંદ જય ભોલેનાથ. તો તું ઘરનો માણસ હો ને એટલે એક વાત કહું હા બોલો તું રાતે બહાર નીકળ ને ઘરની હા તો તડકો ન લાગે યાર એમ ઓ હારે તો કીધું મને તો ખબર જ નથી પવન હા મારો એક ભાઈબંધ છે ને હા. ઈ બહુ ફાકા મારે એમ એનું નામ તારી જેમ પવન જ છે લે હટી જીકીને ફાકા મારે તો અમે બધા એક દી બેઠા હતા ને રાતે બાયપાસ આપણે ચાંદીગઢના પાટીએ તો હું કે ખબર એક બોલેરો નીકળી તો હું બોલ્યો ખબર હે? એક બોલેરો જતો હતો ધીસ ધામ ધૂમ એટલે મેં કીધું શું થયું એ કે હું કહું, શું થયું તેને મને કીધું કે બોલેરો ગયો ખાડા લે પવન હા બોલો ને. કાલ લેમ્બોર્ગિની વાળાને કેટલી નુકસાની ગઈ તને ખબર છે? કેટલી 8 કરોડની 8 કરોડ ની સમાચાર આપણે ના સાંભળ્યા ભાઈ કે નો જ સાંભળ્યા હોય ને હા. આ કેમ સમાચાર કરતા હજી લીક જ નથી થયા એવું હા હું મારે ગાડી લેવી હતી લેમ્બોર્ગિની નું ટોપ મોડલ 8 કરોડ વાળું હા તો બાપાને કીધું ને હા. બાપાએ શું કીધું ખબર? હા કે ઘર ભેગું થાય કે એવડી ગાડી લેવાય કે 8 કરોડ ની કે ના જ લેવાય. ઈ કે હજી તું યુટ્યુબ માંથી પેમેન્ટ નથી કાઢતો પછી લેજે ઈ કે હા, બરોબર. એટલે 8 કરોડ નું નુકસાન એટલે થઈ 8 ગયું. કરોડનું નુકસાન જ વાહ, થયું કહેવાય ને યાર. બરોબર છે આર્યનભાઈ. આપણે યાર ઓમ તો રિયા બીકોમ ના સ્ટુડન્ટ બે ઈ તો પછી કરી લેવાનું 8 કરોડ નું નુકસાન જ થાય ને આપણા થકી થયું એ પહેલી વાર હા. કોકને બાકી તો આપણે જે જાય એને ફાયદો જ થાય છે હા. બાકી કોઈ દી અમે નુકસાન નથી કરવા દીધી તો આ ભાઈને હે બૂટની જે બૂટનો શોરૂમ છે મસ્ત મજાનો બાલાજી આપણા શોરૂમ ની નીચે જ છે હા. તો આ ભાઈને કઈક વિઝિટ લેજો હા, લાભ મસ્ત દેજો. મસ્ત બૂટ રાખે છે તમને આગળ બતાવું 2-4 પીસ તો આવું કંઈક મસ્ત મજાનું કલેક્શન છે ભાઈ પાસે તો જ્યારે આપણા શોરૂમની વિઝિટ લ્યો અથવા તો તમારા કોઈને બૂટ ચંપલ લેવા હોય તો વયા આવજો આપણા શોરૂમની નીચે મારું નામ દે તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી દે કે નહીં કરી દે કરી જ દઈ ને. કરી દે કે નહીં કરી દે હવે કે હા હા કરી જ દઈ ને. હું કામ ન કરી? તો મુલાકાત લેજો એ ભાઈને ભાઈનો સ્વભાવ આમ કહેવાય કે મસ્ત મજાનો છે એમ. તમે બ્લોગમાં જોયા જ હશે આપણા સાથીદાર થઈ ગયા હવે તો આ છે પ્રદીપભાઈ છે હા. પછી હજી એકાદ બે મિત્ર છે એ બધા આપણે આમ કહેવાય કે હવે સાથીદાર થઈ ગયા બ્લોગમાં જ્યારે કન્ટેન્ટ ઘટતું હોય ને તે ભાગી જવાનું એટલે એ કન્ટેન્ટ પૂરું થઈ જ જાય પવન ને પ્રદીપ ને રાશિ એક જ રહી ને. રાશિ એક રહી પાછી પવન ને પ્રદીપભાઈ હાલો. ચેનલ બનાવીને તા ન્યૂઝ લે ને ઈ રખડતા થઈ ગયા હે આપણી પાસે સ્પીચ એના કરતા થોડીક બેટર નથી પણ એમ તો એ કહેવાય કે કેટલા વર્ષોથી કેમેરા સામે હોય આપણે હજી વર્ષો નથી થયા આપણે કાલ સવારથી માર્કેટમાં આવ્યા ભાઈ જાય ને તો દેખાય એને practice જેમ પડતી જાય એમ પતી જાય ને. નહીં શરૂઆતમાં આપણે 5-5 મિનિટના બ્લોગ નાખતા અત્યારે 10 મિનિટ તો આમ રમતની જેમ જાય યાર 1 મિનિટ એક જગ્યાએ 10 મિનિટ કાઢવી એટલે કઈ વાર નથી લાગતી 4 ક્લિપ થાય ખાલી ધીમે ધીમે practice થાય. 2 મિનિટની 4 ક્લિપ થાય તો પૂરું થઈ ગયું હોય 10 મિનિટ ધડાકો જ હોય સીધો આવું થાય છે હમણાં તો અમારી હાઈરે એટલે તમને બ્લોગ જોવામાં મજા જ આવતી હોય કારણ કે આ પ્રદીપભાઈ પવનભાઈ બે રાશિ હોય એક માણા વાળા રાશિ એક છે બે માણાની કઈ રાશિ કન્યા. કન્યા વાળા પણ એની લાઈફમાં કન્યા નહીં હોય પ્રદીપભાઈની લાઈફમાં કન્યા છે પણ પવનની લાઈફમાં અત્યારે કન્યા નથી અમારે ગોતવાની છે તમારું કોઈના ધ્યાનમાં હોય તો કહેજો શું કે બાકી મજામાં ઉત્તર પ્રદેશના અલીગઢ થી ચોંકાવનારા સમાચાર સામે શું આવ્યા. આવ્યું હાલા એવો દાવો કરવામાં આવ્યો છે કે વાંદરાઓએ અંદાજે 35 લાખ રૂપિયાની ખાંડ એ ખાઈ ગયા. ભાઈ વાંદરાઓ સુગર મિલ માંથી 30 દિવસમાં 1100 ક્વિન્ટલ ને વધુ ખાંડ આ ખાઈ તું ગયા. વાંદરા લઈ લીધું કે બાકી હે તે હું 35 કિલો ખાંડ થોડાક ખાઈ જાય ભગત અમારા 1100 ક્વિન્ટલ 35 લાખ રૂપિયાની 35 લાખ રૂપિયાની અમારા ખાંડ, ભગત નો sugar ખાઈ mill. યાર સુગર મિલ માં ભગત તો ખાઈ એને ગયા મજા ને? આવી ગઈ છે ભગત ને બધાને ખાઈ ગયા હે ભાઈ. આ ભગત એટલે કે મંકી હો તમે બધા ક્યાંક બીજું ન સમજતા ભગતભાઈને નો. અમારા આ ભગત મંકી ને ભગતભાઈ કહેવાય બીજા ઘણા નામ છે ભગતભાઈ મંકી બે ભાઈ ના
એક બીજા પણ સમાચાર છે. બોલ 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 બોલ. બિગ બોસ ઓટીટી સીઝન 3 હવે સલમાન ખાન નહીં પણ અનિલ કપૂર host. વાહ, સલમાન ખાને રાજીનામું આપી દીધું બિગ બોસ માંથી. હવે અનિલ OTT ખાન, પ્લેટફોર્મ ઉપરથી અનિલ કપૂર આવ્યા હવે. અનિલ કપૂર હવે સંભાળશે. ભાઈ માં તો આવું છે ભાઈ. તો આ બ્લોગને આપણે બહુ લાંબો નથી કરવો, 10 મિનિટનો ઓલરેડી રમતમાં થઈ ગયો છે. તો આવો કાંઈ આજનો બ્લોગ છે. તમને મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, પાછા કમેન્ટ સેક્શનમાં કહેતા જજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તા લગન આપો મને રજા. ગુડ બાય એન્ડ ટેક કેર. મળીશું કોઈ નવા બ્લોગ સાથે.